તો ગુડ મોર્નિંગ, જય શ્રી કૃષ્ણ, જય માતાજી બધાને। ત્યારે હું આવ્યો છું જીરુંમાં પાણી વાળવા માટે। આ રીતનું છે કંઈક જીરું। ટોટલ 5 થી 6 વીઘાનું જીરું છે અને અત્યારે છે પાણી ચાલુ। જમીન થોડીક ઢાળવાળી છે એટલે પાણી જલ્દી સુકાઈ જાય, તો આને ફરજિયાત થોડા સમય બાદ પાછું પાવું જ પડે છે। એટલે હું અને એક મારો મિત્ર બંને આવ્યા છીએ। જો કેવા તમને દેખાતો હશે, જો અહીંયા બેઠો, અને હું અહીંયા ધ્યાન રાખવા માટે, કારણ કે પાણી વધી ના જાય એ માટે। તો ભાઈનું કામ છે ખાલી ધોરીએ બેહીન કમાન્ડની રાહ જોવાનું। કમાન્ડ મળે એટલે નાકું વાળી લઈએ। શું કે ભાઈ, મજા આવે છે નાકા વાળવામાં? સાઈન થીટા કોસ થીટા કરીને બતાવો જોઈએ। તો આ રીતનું છે કંઈક જીરું, માંથી પાણી આવે છે અને એ પાણી અત્યારે તો નહીં દેખાય તમને, કારણ કે બહુ જ દૂરથી આવે છે, પાઇપલાઇન નાખી છે। ઝૂમિંગ આમાં ખાલી થાય છે 6નું જ અત્યારે થાય છે। કપા તો જો તમે લાલ થઈ ગયો છે હાવ, જોકે બધાઈને થઈ ગયો છે, રોગ જ છે એવો બધાઈને। તો બધાને આ બાજુવાળાનું ખેતર છે એનો પણ એમ સેમ। તો આ વર્ષમાં કોણ જાણે કાંઈ વરસાદમાં ખામી કે કાંઈ ખબર ન પડી, ઘણાના મરચાં બળી ગયા, ઊભા ખેતર ઉપડી ગયા, એમને એમ કપા બળી ગયા, મતલબ પાકમાં ઘણું નુકસાન થયું છે અને એ નુકસાન ખેડૂત સિવાય કોઈ સહન પણ ના કરી શકે। તો તમને ખેડૂત મિત્રોને ખબર જ હશે। તો હવે મને મહેનત કરે રાખે તો પણ શું કરવું, તો આમાં કોઈ આપણને ફાયદો તો નથી દેતું કોઈ, પણ છતાંય મહેનત કરવી પડે। આ રીતના કંઈક એંધાણ કર્યા છે મારા પપ્પાએ। તો પાણી વાળવામાં ખબર પડે કે અહીંયા પાણી પૂગે એટલે વાળી લેવાનું, એટલે માપે ભરાઈ જાય સેટે, એટલે પાણી વધે પણ નહીં અને કોઈ જાતનું કંઈ ટેન્શન પણ નહીં। ઓલું જો પાણી વધી જાય તો જીરાને નુકસાન કરે બહુ જ। તો સારું જીરું હોય આપણું થયું હોય ને પાણી વધતું હોય તો જીરાને બાળી પણ દે છે। તો આમાં એ તો ખાસ ધ્યાન રાખવું પડે। જોકે પાણીનો નિકાસ તો પાછળ કરી જ નાખ્યો હોય, આ રીતનું એક્સ્ટ્રા વધારાનું પાણી નીકળી જાય। અને આ જુઓ તમે, આ વચ્ચેથી જીરું આવું જ છે બધે સેમ આ રીતનું, અને સેડે સુધી આવું જ છે જીરું। પણ જેમ આમ ઉપર જાઓ એટલે તમારે જીરું થોડુંક નબળું દેખાય, કારણ કે જમીનનું કારણ એ મેં તમને આગળ પણ કીધું। તો અહીંયા જીરું આવું થઈ ગયું છે મોટું મોટું, દાણા પણ આવવા મળ્યા છે, પણ પાયકા નથી હજી, પણ દાણા આવી ગયા છે, દેખાવા મળ્યા છે। આમાં પહેલાં વાવેલી હતી માંડવી કાઢીને ડાયરેક્ટ જીરું આવ્યું છે। અને હવે આ કપાસની છેલ્લી વીણી, પછી એમાં પણ કંઈક નક્કી કરશું। અને આગળ હજી છે મરચી, એ પણ હું તમને આગળ બતાવું। તો જીરું પી ગયું છે અને હું આવ્યો છું મોટર બંધ કરવા। તો હમણાં દોસ્તારનો ફોન આવે એટલે મોટર બંધ કરવાની છે, અને પછી હવે જઈએ અમે જમવા ઘરે। આ જુઓ અહીંનો ગુલાબનો છોડ, ફુદીનો વાવ્યો છે, ગુલગોટા છે, પપૈયાનું ઝાડ છે, અને આ કૂવો, એટલું પાણી ભર્યું છે। આમાં પણ જીરું જ વાવ્યું છે, અને અહીંયા છે મરચી, આ બધી મરચી છે। અને હવે કરવાની છે મોટર બંધ, તો મળીએ પાછા। કેમ છો મિત્રો, અહીંના 6 વાગી ગયા છે અને મારે થોડી ક્લિપ ઉતારવાની રહી ગઈ છે, કારણ કે થોડુંક કામમાં બિઝી હતો। એટલે અત્યારે હું બેઠો છું મારા રૂમમાં દોસ્તારો સાથે। આ 2 મિત્રો છે મારા, આનું નામ છે મિત, આ છે ધ્રુવ, અને આ છે મારું પીસી સેટઅપ। બેઠા અહીંયા થોડું કામ હતું પીસીમાં, કરતા હતા, પણ થયું નહીં નેટવર્ક ઇશ્યુના કારણે। તો કીધું હવે એક વિડીયો ક્લિપ બનાવી નાખીએ અને વ્લોગને કરીએ પૂરો। મળીએ પાછા નવા એક વ્લોગમાં, ત્યાં સુધી બાય બાય।